નમસ્કાર મિત્રો, આજની વાર્તા એક એવી યુવતીની છે જેના જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ નહોતું. પરંતુ એક દિવસ એવું બન્યું કે તેનું આખું જીવન બદલાઈ ગયું. તેને એક નવો પરિવાર મળ્યો, પરંતુ એ પરિવારની અંદર છુપાયેલું એક રહસ્ય બધાના સંબંધને હચમચાવી નાખવાનું હતું. તો ચાલો શરૂ કરીએ આજની હૃદયસ્પર્શી વાર્તા. મિત્રો, તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતા રહે. ધન્યવાદ. ગુજરાતના એક નાના ગામમાં ગૌરી નામની 18 વર્ષની યુવતી રહેતી હતી. બાળપણમાં જ તેણે પોતાના માતા પિતાને ગુમાવ્યા હતા. ત્યારથી તેનો ઉછેર તેના કાકા દામોદરભાઈ અને કાકી કમલાબેને કર્યો હતો. દામોદરભાઈ ગૌરીને પોતાની દીકરીની જેમ પ્રેમ કરતા હતા, પરંતુ કમલાબેન માટે ગૌરી માત્ર એક બોજ હતી. સવારથી સાંજ સુધી ઘરના બધા કામ ગૌરી જ કરતી. રસોઈ બનાવવી, વાસણ ધોવા, કપડાં ધોવા, પશુઓને ચારો નાખવો, બધું તે એકલી કરતી. તેમ છતાં તેને ક્યારેય પ્રેમના 2 શબ્દ મળ્યા નહોતા. સમય પસાર થતો ગયો અને ગૌરી યુવાન થઈ. એક દિવસ ગામના વેપારીના દીકરા સાથે તેના લગ્ન નક્કી થયા. ગૌરીએ પહેલી વાર સપનું જોયું કે હવે કદાચ તેનું જીવન બદલાશે, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નના દિવસે જ સમાચાર આવ્યા કે વર બીજા શહેરમાં બીજી યુવતી સાથે લગ્ન કરીને ભાગી ગયો છે. આ સમાચાર સાંભળતા જ આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. કમલાબેન ગુસ્સાથી લાલ થઈ ગયા. તેણે ગૌરીને અપશુકન કહીને ઘરની બહાર કાઢી મૂકી. ગૌરીના હાથમાં માત્ર એક નાનો થેલો હતો અને આંખોમાં આંસુ હતા. તેને સમજાતું નહોતું કે હવે ક્યાં જવું. સાંજ પડવા લાગી. ધીમે ધીમે વરસાદ વરસવા લાગ્યો. ગૌરી ગામના જૂના મંદિરના ઓટલા પર બેસીને ભગવાનને જોઈ રહી હતી. તે પોતાની જાતને માત્ર એક જ પ્રશ્ન પૂછતી હતી: હે ભગવાન, મેં એવું શું પાપ કર્યું કે મને આટલું બધું દુઃખ સહન કરવું પડે છે? એ સમયે ગામના નિવૃત્ત શિક્ષક હરિપ્રસાદભાઈ ત્યાં આવ્યા. તેમણે ગૌરીને એકલી બેઠેલી જોઈ અને તેની પાસે જઈને પૂછ્યું: બેટા, તું અહીં આ હાલતમાં કેમ બેઠી છે? ગૌરીએ રડતા રડતા પોતાની આખી કહાની કહી સંભળાવી. હરિપ્રસાદભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા, પછી પ્રેમથી બોલ્યા: આજથી તું એકલી નથી, ચાલ મારી સાથે. હરિપ્રસાદ ગૌરીને પોતાના શહેરમાં ઘરે લઈ ગયા. ત્યાં પોતાની પત્ની શારદાબેન રહેતી હતી. શારદાબેને ગૌરીનું ખૂબ જ સ્નેહથી સ્વાગત કર્યું અને કહ્યું: આ ઘર હવે તારું પણ છે. અહીં તારે કોઈ વાતનો ડર રાખવાનો નથી. આ શબ્દો સાંભળીને ગૌરીની આંખમાં આંસુ આવી ગયા. ઘણા વર્ષો પછી તેણે કોઈએ પોતાના જેવી લાગણી આપી હતી. રાત્રે આખો પરિવાર ભોજન માટે ભેગો થયો. હરિપ્રસાદભાઈએ ગૌરીનો બધાને પરિચય કરાવ્યો. ઘરમાં તેમના 3 સંતાનો હતા. મોટો દીકરો ડોક્ટર આરવ, જે શહેરનો જાણીતો હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતો. બીજો દીકરો મિહિર અને તેને સૌથી નાની દીકરી કાવ્યા. કાવ્યાએ તરત જ ગૌરીને પોતાની બહેન કહીને તેની બાજુમાં બેસાડી દીધી. પરંતુ મિહિરની પત્ની નિશાને ગૌરીનું આવવું જરાય પસંદ ન આવ્યું. તેના મનમાં ઈર્ષાની આગ ધીમે ધીમે સળગવા લાગી. તેને લાગ્યું કે આ અજાણી છોકરી હવે ઘરમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લેશે. બીજી તરફ ડોક્ટર આરવ ભોજન પૂરું કરીને શાંતિથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેઓ ખૂબ ઓછું બોલતા હતા. શારદાબેને ગૌરીને ધીમા અવાજે કહ્યું: આરવ પહેલા ખૂબ હસતો અને ખુશ રહેતો હતો, પરંતુ 5 વર્ષ પહેલા એક નાનકડા અકસ્માતમાં તેનો સૌથી નજીકનો મિત્ર ગુમાવ્યો. ત્યારથી તેને પોતાની જાતને દુનિયાથી દૂર કરી દીધી છે. ગૌરીએ કંઈ કહ્યું નહીં, પરંતુ તેના મનમાં આરવ માટે આદર જન્મ્યો. આગળના દિવસોમાં ગૌરી ઘરના દરેક સભ્યની દિલથી સેવા કરવા લાગી. શારદાબેનને રસોડામાં મદદ કરતી, કાવ્યના અભ્યાસમાં હાથ બટાવતી અને હરિપ્રસાદભાઈની દવાઓ સમયસર આપતી હતી. થોડા જ દિવસોમાં ઘરના બધા લોકો ગૌરીને પોતાના પરિવારનો એક ભાગ માનવા લાગ્યા. પરંતુ નિશાને આ બધું બિલકુલ પસંદ નહોતું. તે રોજ કોઈને કોઈ બહાને ગૌરીને નીચે બતાવવાનો પ્રયાસ કરતી. એક દિવસ સવારે શારદાબેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ.
ઘરમાં ગભરાટ ફેલાઈ ગયો. ગૌરીએ સમય બગાડ્યા વગર તેને પાણી આપ્યું અને દવા આપી. તરત જ ડોક્ટર આરવને ફોન કર્યો. આરવ થોડી જ મિનિટોમાં ઘરે પહોંચી ગયા. તેમણે માતાની તપાસ કરી અને કહ્યું કે સમયસર દવા મળી ગઈ હોવાથી હવે કોઈ જોખમ નથી. ત્યારબાદ પહેલી વાર તેણે ગૌરી તરફ જોઈને કહ્યું, જો આજે તે સમયસર ધ્યાન ન આપ્યું હોત તો સ્થિતિ ખરાબ થઈ શકતી હતી. ગૌરીએ નમ્રતાથી જવાબ આપ્યો, આ તો મારું કર્તવ્ય હતું. આરવના ચહેરા પર વર્ષો પછી નાનું સ્મિત આવ્યું. પરંતુ દૂર ઉભેલી નિશા આ બધું જોઈ રહી હતી. તેના મનમાં એક ખતરનાક વિચાર જન્મી ચૂક્યો હતો. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે ગૌરીને આ ઘરમાં વધારે દિવસ રહેવા દેવાની નથી. સવારનો સમય હતો. ઘરમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ નિશાના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. ગૌરીને ઘરમાં બધાનો પ્રેમ મળતો જોઈ તેની ઈર્ષા દિવસે ને દિવસે વધી રહી હતી. તે મનમાં વિચારતી હતી કે જો ગૌરી આ ઘરમાં વધુ દિવસ રહેશે તો આખો પરિવાર તેને જ પોતાની દીકરી બનાવી દેશે અને પછી આ ઘરમાં મારી વાતનું કોઈ મહત્વ નહીં રહે. બીજી તરફ ગૌરીને આ બધાની કોઈ ખબર નહોતી. તે હંમેશની જેમ વહેલી સવારે ઉઠી ગઈ. તેણે રસોડું સાફ કર્યું, શારદાબેન માટે ચા બનાવી અને હરિપ્રસાદભાઈની દવાઓ સમયસર આપી. કાવ્યા પણ ગૌરી સાથે રસોડામાં આવી ગઈ. હસતા હસતા બંને નાસ્તો તૈયાર કરવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને શારદાબેનના ચહેરા પર સંતોષ દેખાયો. તેમણે હરિપ્રસાદભાઈને કહ્યું, ભગવાને આપણને ગૌરીના રૂપમાં બીજી દીકરી મોકલી છે. આ વાત નિશાના કાન સુધી પહોંચી ગઈ. તેણે હળવું સ્મિત કર્યું, પરંતુ અંદરથી તે ગુસ્સાથી સળગી રહી હતી. થોડી વાર પછી ડોક્ટર આરવ હોસ્પિટલ જવા તૈયાર થયા. તેઓ દરવાજા સુધી પહોંચ્યા ત્યારે ગૌરીએ ધીમેથી કહ્યું, તમારું ટિફિન ટેબલ પર રાખ્યું છે. ગઈકાલે તમે જમ્યા વગર જ નીકળી ગયા હતા, એટલે આજે ભૂલતા નહીં. આરવ થોડા ક્ષણ માટે અટકી ગયા. ઘણા સમય પછી કોઈએ તેમને આટલી કાળજી લીધી હતી. એમણે માત્ર એટલું જ કહ્યું, આભાર. ગૌરીએ હસીને જવાબ આપ્યો, પરિવારમાં આભાર ન કહેવાય. આ શબ્દો આરવના મનને સ્પર્શી ગયા. સાંજે હોસ્પિટલથી પાછા ફરતી વખતે આરવ બજારમાંથી શારદાબેન માટે દવા અને કાવ્યા માટે પુસ્તકો લઈને આવ્યા. સાથે જ તેણે ગૌરી માટે પણ એક નોટબુક અને પેન પણ ખરીદી. ઘરે પહોંચીને તેણે ગૌરીને આપતા કહ્યું કે તને વાંચવાનો ખૂબ શોખ છે ને? જો તું ઈચ્છે તો ફરીથી અભ્યાસ શરૂ કરી શકે છે. ગૌરીની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે કંપતા અવાજે કહ્યું, મને લાગતું હતું કે હવે ભણવાનું સપનું ક્યારેય પૂરું નહીં થાય. આ બધું દૂર ઉભેલી નિશા જોઈ રહી હતી. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે ગૌરી ધીમે ધીમે આરવના દિલમાં પણ જગ્યા બનાવી રહી છે. રાત્રે બધા સૂઈ ગયા પછી નિશાએ મિહિરને કહ્યું, તમને નથી લાગતું કે આ છોકરી બહુ જલ્દી બધાની પ્રિય બની ગઈ છે? મિહિરે હસીને કહ્યું, જો કોઈ સારું કામ કરે તો લોકો તેને પ્રેમ તો કરશે જ. પરંતુ નિશાને આ જવાબ પસંદ ન આવ્યો. બીજા દિવસે સવારે ઘરમાં એક નાની ઘટના બની. શારદાબેનની સોનાની વીંટી અચાનક જ ગુમ થઈ ગઈ. આખા ઘરમાં શોધખોળ શરૂ થઈ. બધાને આશ્ચર્ય થયું કે વીંટી ક્યાં ગઈ. ત્યારે નિશાએ ધીમેથી કહ્યું, ગઈકાલે તો ગૌરી જ મમ્મીના રૂમમાં સફાઈ કરતી હતી. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. કોઈએ સીધો આરોપ લગાવ્યો નહોતો, પરંતુ બધાની નજર ગૌરી તરફ ફરી ગઈ. ગૌરીના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેણે ધીમેથી કહ્યું, મેં કોઈ વસ્તુને હાથ પણ નથી લગાવ્યો. એટલામાં જ આરવ પણ ત્યાં આવી પહોંચ્યો. તેમણે બધાની વાત સાંભળી અને શાંતિથી કહ્યું, કોઈ પુરાવા વગર કોઈ પર શંકા કરવી યોગ્ય નથી. પહેલા આખું ઘર સારી રીતે તપાસો. થોડી વાર પછી કાવ્યાએ શારદાબેનના મંદિર પાસે રાખેલા ફૂલના થાળમાં વીંટી શોધી કાઢી. ગઈકાલે પૂજા કરતી વખતે શારદાબેન પોતે જ ત્યાં મૂકી દેવાનું ભૂલી ગયા હતા. શારદાબેન તરત જ ગૌરી પાસે આવ્યા અને કહ્યું, બેટા, મને માફ કરજે. તારા પર શંકા કરવી જ ન જોઈએ. ગૌરીએ નમ્રતાથી જવાબ આપ્યો, મમ્મી, તમે મને દીકરી માનો છો ને? દીકરીઓ પોતાની માની વાતનું ખોટું લગાડતી નથી.
આ વાત સાંભળીને શારદાબેનની આંખો ભીની થઈ ગઈ, પરંતુ નિશાનો પ્લાન નિષ્ફળ ગયો. હવે તેણે મનમાં નક્કી કરી લીધું કે આગળથી એવી ચાલ ચાલશે કે ગૌરી આ ઘરમાં પોતે જ રહેવા તૈયાર નહીં થાય. બીજી તરફ આરવ ગૌરીને જોઈ રહ્યા હતા. તેમના મનમાં પહેલીવાર એક પ્રશ્ન ઊભો થયો. આટલી મુશ્કેલીઓ સહન કર્યા પછી પણ આ છોકરીના ચહેરા પર આટલી શાંતિ કેવી રીતે છે? વીંટીવાળી ઘટના પછી ઘરમાં બધું ફરી સામાન્ય થઈ ગયું હતું, પરંતુ નિશાના મનમાં ગૌરી પ્રત્યેની નફરત હવે વધુ વધી ગઈ હતી. તે સમજતી હતી કે નાના મોટા કાવતરાથી હવે કંઈ નહીં થાય. તેને એવું કંઈક કરવું પડશે કે આખો પરિવાર ગૌરી પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે. બીજી તરફ ગૌરી ફરીથી અભ્યાસ કરવા માટે ખૂબ ઉત્સાહિત હતી. દરરોજ ઘરના કામ પૂરા કર્યા પછી તે કાવ્ય સાથે બેસીને વાંચતી. જ્યારે પણ કોઈ મુશ્કેલ પ્રશ્ન આવતો ત્યારે ડોક્ટર આરવ તેને સરળ રીતે સમજાવી દેતા. ધીમે ધીમે બંને વચ્ચે વિશ્વાસનો એક સુંદર સંબંધ બનવા લાગ્યો. ગૌરી હંમેશા તેને આરવ સાહેબ કહીને બોલાવતી, જ્યારે આરવ હવે તેને પરિવારના સભ્યની જેમ જ માનવા લાગ્યા હતા. એક બપોરે ઘરના દરવાજા પર કોઈએ જોરથી ટકોરા માર્યા. હરિપ્રસાદભાઈએ દરવાજો ખોલ્યો તો સામે લગભગ 50 વર્ષનો એક અજાણ્યો માણસ ઊભો હતો. તેના કપડાં ધૂળથી ભરેલા હતા અને ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તેણે અંદર આવવાની વિનંતી કરી અને ધીમા અવાજે કહ્યું, હું ગૌરીને મળવા આવ્યો છું. ઘરમાં બેઠેલા બધા લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. ગૌરી બહાર આવી. તે માણસને જોતા જ આશ્ચર્યમાં પડી ગઈ. તેણે પહેલા ક્યારેય તેને જોયા નહોતા. માણસે કહ્યું, મારું નામ મનોહર છે. વર્ષો પહેલા હું તારા પિતાનો મિત્ર હતો. ગૌરીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. બાળપણ પછી પહેલીવાર કોઈ તેના માતા પિતાની વાત કરી રહ્યું હતું. મનોહરે પોતાના થેલામાંથી એક જૂનો લિફાફો બહાર કાઢ્યો. તેમાં કેટલીક તસવીરો અને એક જૂનો પત્ર હતો. તસવીરોમાં ગૌરી તેના માતા પિતા સાથે નાની હતી ત્યારે ઊભી હતી. આ તસવીરો જોઈને ગૌરીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મનોહરે કહ્યું, તારા પિતાએ વર્ષો પહેલા મને આ પત્ર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો ક્યારેય મારી દીકરી મુશ્કેલીમાં હોય તો આ પત્ર તેને જરૂર આપજો. હરિપ્રસાદભાઈએ ગૌરીને પત્ર વાંચવા કહ્યું. ગૌરી ધ્રુજતા હાથોથી પત્ર ખોલવા લાગી. પત્રમાં લખ્યું હતું, મારી વહાલી દીકરી, જો તું આ પત્ર વાંચી રહી છે તો કદાચ હું તારી સાથે નથી. એક વાત હંમેશા યાદ રાખજે, દુનિયામાં સારા માણસોની ક્યારેય કમી નથી હોતી. મુશ્કેલીઓથી ડરતી નહીં. જે લોકો તને સાચો પ્રેમ કરશે તેમને ક્યારેય છોડતી નહીં. પત્ર વાંચતા આખા ઘરની આંખો ભીની થઈ ગઈ. શારદાબેને ગૌરીને ગળે લગાવી લીધી, પરંતુ નિશાના મનમાં ફરીથી એક નવો વિચાર આવ્યો. સાંજે તેને મનોહરને એકાંતમાં મળીને પૈસાની લાલચ આપી અને કહ્યું, જો તમે આખા પરિવાર સામે કહી દો કે ગૌરીના પિતા તમારા ઘણા રૂપિયા લઈને ગયા છે અને એ દેવું હવે ગૌરીએ ચૂકવવું પડશે, તો હું તમને ઘણા પૈસા આપીશ. મનોહર થોડા ક્ષણ માટે ચૂપ રહ્યા. બીજા દિવસે સવારે બધા લોકો હોલમાં બેઠા હતા. મનોહર પણ ત્યાં આવ્યા. નિશાના ચહેરા પર વિશ્વાસભર્યું સ્મિત હતું, પરંતુ મનોહરે જે કહ્યું તે સાંભળીને નિશાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમણે કહ્યું, ગઈકાલે કોઈએ મને જૂઠું બોલવા માટે પૈસાની ઓફર કરી હતી, પરંતુ હું મારા મિત્રની દીકરી સાથે દગો કરી શકતો નથી. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. હરિપ્રસાદભાઈએ પૂછ્યું, કોણે તમને આવી વાત કહી હતી? મનોહરે સીધી નિશા તરફ આંગળી બતાવી દીધી. નિશાનો ચહેરો પીળો પડી ગયો. તે કંઈ બોલી ન શકી. મિહિરે પોતાની પત્ની પર વિશ્વાસ નહોતો આવતો. તેણે ગુસ્સામાં પૂછ્યું, નિશા, આ બધું સાચું છે? નિશાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે માથું ઝુકાવી દીધું. શારદાબેન ખૂબ દુઃખી થઈ ગયા. તેમણે કહ્યું, દીકરી, ગૌરીએ તો આ ઘરમાં આવ્યા પછી માત્ર પ્રેમ જ આપ્યો છે. પછી તું તેની સાથે આવું કેમ કરતી હતી? નિશા પાસે કોઈ જવાબ નહોતો. ગૌરી ધીમેથી આગળ આવી અને બોલી, મમ્મી, ભૂલ દરેક માણસની થાય છે. કદાચ દીદીને લાગ્યું હશે કે હું તેમનું સ્થાન લઈ રહી છું,
પરંતુ હું તો આ ઘરમાં માત્ર તમારો આશીર્વાદ લેવા આવી છું, કોઈનો હક છીનવવા નહીં. ગૌરીના આ શબ્દો સાંભળીને નિશા જોર જોરથી રડવા લાગી. તેને પહેલી વાર પોતાની ભૂલનો સાચો અહેસાસ થયો. દૂર ઉભેલા આરવ ગૌરીને જોઈ રહ્યા હતા. આજે તેમને સમજાઈ ગયું હતું કે ગૌરી માત્ર સારી નથી, પરંતુ તેનું દિલ પણ ખૂબ મોટું છે. તેમના મનમાં ગૌરી માટે માન અને લાગણી બંને વધવા લાગ્યા. નિશાની ભૂલ સામે આવી ગયા પછી આખા ઘરમાં થોડા દિવસો સુધી શાંતિ છવાયેલી રહી. નિશા પોતાની કરેલી ભૂલ માટે ખૂબ પછતાઈ રહી હતી. તેમણે ગૌરીની સામે જોઈને હાથ જોડીને કહ્યું, ગૌરી, મેં તને સમજ્યા વગર તારી સામે ઘણી મોટી ચાલો ચાલી. તું ઈચ્છે તો મને ક્યારેય માફ ન કર. ગૌરીએ તરત જ તેના હાથ પકડી લીધા અને હળવા સ્મિત સાથે બોલી, દીદી, પરિવારની અંદર માફી માંગવી અને આપવી બંને જરૂરી હોય છે. જો આપણે ભૂલોને જ પકડીને બેસી રહીએ તે સંબંધો ક્યારેય આગળ વધી શકતા નથી. આ શબ્દો સાંભળીને નિશા ગૌરીને ભેટી પડી અને બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ ઘટના પછી ઘરના વાતાવરણમાં ફરી ખુશીઓ પાછી ફરવા લાગી. શારદાબેન હવે ગૌરીને પોતાની દીકરીની જેમ જ દરેક નિર્ણયમાં સામેલ કરવા લાગ્યા. હરિપ્રસાદભાઈને પણ ગૌરી પર ખૂબ ગર્વ થતો હતો. કાવ્યા તો રોજ ગૌરી સાથે બેસીને અભ્યાસ કરતી અને બંને બહેનોની જેમ રહેવા લાગ્યા. બીજી તરફ ડોક્ટર આરવના સ્વભાવમાં પણ ઘણો બદલાવ આવી ગયો હતો. જે માણસ વર્ષોથી માત્ર હોસ્પિટલ અને પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો હતો, તે હવે પરિવાર સાથે સમય પસાર કરવા લાગ્યો. તે ઘણીવાર ગૌરીના અભ્યાસ વિશે પૂછતા, તે પુસ્તકો લાવી આપતા અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા. એક દિવસ સાંજે હરિપ્રસાદભાઈએ આખા પરિવારને હોલમાં બોલાવ્યો. બધા લોકો ભેગા થઈ ગયા. પછી તેમણે શાંતિથી કહ્યું, આજે હું એક મહત્વની વાત કરવા માંગુ છું. બધા તેમની તરફ જોવા લાગ્યા. હરિપ્રસાદભાઈએ કહ્યું, ગૌરી આ ઘરમાં મહેમાન બનીને આવી હતી, પરંતુ આજે મને લાગે છે કે ભગવાને તેને આપણા પરિવારનો ભાગ બનાવીને મોકલી છે. હું ઈચ્છું છું કે આજથી ગૌરીને કોઈ બહારની વ્યક્તિ ન સમજે. આ ઘર તેના માટે જેટલું આપણું છે એટલું તેનું પણ છે. શારદાબેન ખુશીથી ઊભા થઈ ગયા અને ગૌરીના માથા પર હાથ ફેરવતા બોલ્યા, આજથી તું અમારી દીકરી છે. ગૌરીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેણે કંપતા અવાજે કહ્યું, મને બાળપણથી માતા પિતાનો પ્રેમ મળ્યો નહોતો. આજે ભગવાને મને એક સાથે આખો પરિવાર આપી દીધો. એટલામાં આરવ ધીમેથી ઊભો થયો. તેમણે હરિપ્રસાદભાઈ તરફ જોઈને કહ્યું, પપ્પા, મારી પાસે પણ એક વાત છે. ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. આરવે ગૌરી તરફ જોઈને કહ્યું, ગૌરી, જ્યારે તું પહેલી વાર આ ઘરમાં આવી હતી ત્યારે મને લાગતું હતું કે તું થોડા દિવસમાં અહીંથી ચાલી જશે, પરંતુ આજે સમજાયું કે તારા આવવાથી માત્ર આ ઘર નહીં, મારું જીવન પણ બદલાઈ ગયું છે. તારી સાદગી, તારો સ્વભાવ અને બધાની જોડે રાખવાની તારી ભાવનાએ મને ફરીથી જીવતા શીખવ્યો છે. ગૌરી આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહી હતી. આરવે આગળ કહ્યું, હું કોઈ ઉતાવળમાં નિર્ણય લેવા માંગતો નથી. પહેલા હું ઈચ્છું છું કે તું તારું અધૂરું ભણતર પૂરું કર, પોતાના સપના સાકાર કર અને પોતાના પગ પર ઊભી થા. જો એ પછી પણ તને લાગે કે આપણે જીવનસાથી બની શકીએ તો હું આખું જીવન તારો સાથ આપવા તૈયાર છું. આ શબ્દો સાંભળીને આખા પરિવારના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. ગૌરીની આંખમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે ખુશી ના હતા. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, મને આજે કોઈ જવાબ આપવાની ઉતાવળ નથી, પરંતુ એક વાર જરૂર કહી શકું છું, તમે બધાએ મને જે પ્રેમ અને માન આપ્યું છે એ હું આખી જિંદગી ભૂલી નહીં શકું. હરિપ્રસાદભાઈ હસીને બોલ્યા, સાચા સંબંધો ઉતાવળમાં નહીં, વિશ્વાસ પર ટકે છે. સમય પસાર થતો ગયો. ગૌરીએ ફરી અભ્યાસ શરૂ કર્યો. મહેનત કરીને તેણે પરીક્ષા ઉત્તીર્ણ કરી અને આગળનું શિક્ષણ પણ પૂરું કર્યું. આખો પરિવાર તેની દરેક સફળતામાં તેની સાથે ઊભો રહ્યો. કેટલાક વર્ષો પછી ગૌરી પોતાના પગ પર ઊભી હતી. ત્યારબાદ પરિવારની સંમતિથી ગૌરી અને આરવના લગ્ન ખૂબ સાદાઈથી થયા.
આ લગ્નમાં કોઈ દેખાડો નહોતો, માત્ર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ હતા. લગ્નના દિવસે હરિપ્રસાદભાઈએ ગૌરીને કહ્યું, દીકરી, તું આ ઘરમાં વહુ બનીને નહીં, પરંતુ હંમેશા અમારી દીકરી બનીને જ રહેશે. ગૌરીએ તેમના પગે લાગી અને કહ્યું, જે દિવસે તમે મને મંદિરના ઓટલા પરથી ઘરે લાવ્યા હતા, એ દિવસે તમે મને માત્ર આશરો નહોતો આપ્યો, મને નવું જીવન આપ્યું હતું. મિત્રો, માણસનું નસીબ તેની મુશ્કેલીઓથી નહીં, પરંતુ તેને મળતા સારા લોકો અને તેના પોતાના સારા સ્વભાવથી બદલાય છે. જો દિલમાં દયા, ક્ષમા અને સચ્ચાઈ હોય તો ભગવાન મોડા કે વહેલા જરૂર યોગ્ય લોકો સાથે મુલાકાત કરાવે જ છે. મિત્રો, તમને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ગમી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.